જય શ્રી કૃષ્ણ. તમે 10th સ્ટાન્ડર્ડમાં આવી ગયા છો ને સંસ્કૃત ઓપ્ટ કરી જ દીધું છે, તો હવે હું તમને સંસ્કૃતમાં કેવી રીતના હેલ્પ કરી શકું છું ટ્યુશન દ્વારા, તેના માટે તમે આખો વિડીયો જુઓ. સંસ્કૃત માટે કન્ફ્યુઝન ઘણા બધા પેરેન્ટ્સને પણ હોય છે, અને હોય પણ ખરું, કારણ કે લગભગ પેરેન્ટ્સને સંસ્કૃત સબ્જેક્ટ ના ફાવતો હોય, ના આવડતો હોય, અને સ્ટુડન્ટ્સ માટે પણ ગ્રામર બહુ ડિફિકલ્ટ લાગતું હોય છે. તો હું કેવી રીતના ભણાવું છું, શું મટીરિયલ આપું છું, ગ્રામર કેવી રીતના કરાવડાવું છું, એક્ઝામ્સ કેવી રીતના લઉં છું, તે બધું જ આ વિડીયોમાં જાણો. સંસ્કૃતમાં સૌથી પહેલા તો 100 માર્ક્સ લાવવાની ઈચ્છા થાય, અને આવી પણ જાય, આવે જ. સંસ્કૃત એક જ એવી લેંગ્વેજ છે કે જેમાં ફૂલ માર્ક્સ આવી શકે છે. અને એ હું તમને કહું, તમને પણ જાણીને ખૂબ આનંદ થશે કે ગયા વર્ષે આપણા 121 સ્ટુડન્ટ્સ A1 એટલે 90+ માર્ક્સ લાવ્યા છે, જેમાં 100 માર્ક્સ લાવવા વાળા પણ ઘણા જ સ્ટુડન્ટ્સ છે. અદ્ભુત રિઝલ્ટ આવ્યું છે, જેમાં સ્ટુડન્ટ્સની પણ ઘણી જ મહેનત હતી. અને હા, મને પણ ટીચિંગ બહુ જ ગમે છે, એટલે હું ખૂબ દિલથી ભણાવી શકું છું. તો આટલા બધા સ્ટુડન્ટ્સ 99, 98, 97, અને આમાંથી ઘણા જ બધા સ્ટુડન્ટ્સ એવા છે કે જેમને ફૂલ માર્ક્સની હજી પણ એક્સપેક્ટેશન હતી, પણ કદાચ બોર્ડના ચેકિંગના કારણે 1-2 માર્ક્સ એમના કપાવ્યા હોય, પણ એમની તૈયારી પૂરા માર્ક્સની જ હતી. તો આવું રિઝલ્ટ તમે પણ લાવી શકો છો. એમાં હું તમને ક્યાં ક્યાં હેલ્પ કરી શકું છું? તો સૌથી પહેલા હું તમને સ્ટડી મટીરિયલ સાથે હું હંમેશા તૈયાર રહું છું, કારણ કે જ્યારે હું ભણાવતો હોય, જો સ્ટુડન્ટ્સના હાથમાં હોય ને સામે, તો એ લોકો સાંભળે પણ ખરા, વાંચે પણ ખરા, ને યાદ રાખતા જાય. તો એના માટે ટ્રાન્સલેશન, ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર્સ હું તમને બધું જ બતાવું. જો આખા વર્ષના બધા જ ચેપ્ટર્સનું ટ્રાન્સલેશન એમને હું પહેલા જ આપી દઉં. બધા ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર્સ સોલ્વ કરેલા, સંસ્કૃત ક્વેશ્ચન આન્સર્સ બધા આન્સર્સ સાથે, એ લોકોને MCQs આખી ટેક્સ્ટ બુકના બધા જ એમની જોડે હોય. ધેન બધા જ આખી ટેક્સ્ટ બુકમાં ખાલી 7 જ શ્લોક યાદ કરવાના છે, તો એ 7 શ્લોક હું શરૂઆતથી જ એમને આપી દઉં અને કરાવડાવવાના ચાલુ કરી દઉં. જે લોકો ઓલરેડી ટ્યુશનમાં આવવા લાગી ગયા છે, એમને તો ખ્યાલ હશે કે એમને ઓલરેડી 3 શ્લોક તો થયા છે. ગ્રામરના ટેબલ્સ કે જે બહુ અઘરા પડતા હોય છે બોર્ડના એન્ડ સુધીમાં, એ બધા જ હું શરૂઆતથી જ કરાવડાવવા લાગી જાઉં છું. ઇવન 9thમાં જે લોકોને કેટલાકને તો મેં પહેલા બોલાવી લીધા હતા રિવિઝન લેક્ચર માટે, અને મેં આ ટેબલ્સ કરાવડાવી દીધા છે. તે છતાં આખું વર્ષ રિવિઝન તો ચાલુ રહેવાનું જ. તો એ ટેબલ્સ, ધેન ટ્રાન્સલેટ ઇન્ટુ સંસ્કૃત. આવું 2 માર્કનું આવે છે, અઘરું પડતું હોય છે કે ઇંગ્લિશમાંથી સંસ્કૃતમાં ટ્રાન્સલેટ કરવાનું. એ પણ આખા વર્ષની તૈયારી શરૂઆતમાં જ. અને ઇન્ટ્રોડક્શન, દરેક ચેપ્ટરના રાઇટર, બુક, બધું જ. તો આ બધું જ હું શરૂઆતથી જ સ્ટડી મટીરિયલ પ્રોવાઈડ કરી દઉં છું. સાથે ગ્રામર, જેની ચિંતા બહુ વધારે હોય છે, તો ગ્રામર મટીરિયલ શું આપું છું? તો ગ્રામરમાં મને લખાવવાનું વધારે ગમે છે. હું સૌથી વધારે પહેલા તો એ લોકોને ગ્રામર લખાવડાવું. એકદમ ગ્રામર લખી લખીને એમનું તૈયાર થઈ જાય ને, એના પછી જ હું એમને એનું મટીરિયલ આપું. અને પછી મટીરિયલ એમને ઢગલો હોય કે જે સોલ્વ કરી કરીને એ લોકો પણ થાકે, અને એટલી તૈયારી થઈ જાય ને કે ગ્રામરનો કોઈ પણ નવો ક્વેશ્ચન આવે ને તો એમને નવો ના લાગવો જોઈએ. એટલે હું એમને બધા ટોપિકના 50 થી 100 ક્વેશ્ચન સોલ્વ કરાવડાવું, અને પછી 35 ગ્રામર પેપર્સ એમને કરાવડાવું. જો હું તમને ગ્રામરના પણ મટીરિયલ બતાવું. આ જુઓ, ધાતુરૂપ જે છે 4 માર્કનો ટોપિક છે, અને 100 ક્વેશ્ચન્સ. નામરૂપ 150 ક્વેશ્ચન્સ. આ સંખ્યાપદ, કૃદંત, સ્મપ્રયોગ બધા 1 માર્કના ટોપિક્સ છે. પણ એમાં પણ લગભગ આખી ટેક્સ્ટ બુકના બધા જ ક્વેશ્ચન આવી જાય. લાઈક ઉપપદ વિભક્તિ તો આટલામાંની વાર ક્યાંય પૂછાય જ નહીં, તો બધા જ ક્વેશ્ચન આમાં આવી જાય. તે રીતનું હું એમને મટીરિયલ આપી દઉં. સમાસ છે તો સમાસ પણ આખી ટેક્સ્ટ બુકના અલગ અલગ કરેલા. સંધિ આખી ટેક્સ્ટ બુકની રૂલ્સ વાઇઝ અલગ અલગ કરેલી, એના આન્સર્સ પણ સાથે. અને એના પછી હું એમને પ્રેક્ટિસ કરાવડાવું 35 ગ્રામર પેપર્સની. એટલે હું ઘણીવાર એવું કહું કે એટલા બધા પેપર્સ પ્રેક્ટિસ કરો ને કે બોર્ડનું પેપર જ્યારે હાથમાં આવે ને ત્યારે આપણે વિશ્વાસથી કહી શકીએ કે ભાઈ, તારા જેવા તો ઘણાએ જોયા, તું ક્યાં નવી નવાઈનો છે. તો આ રીતના હું એમને ગ્રામર પ્રેક્ટિસ કરાવડાવું છું. મારી ટીચિંગ મેથડ શું છે? તો મને છે ને સ્ટોરી, મતલબ ચેપ્ટરની જે સ્ટોરી હોય ને એના સાથે મને બહુ બધી બીજી વાર્તાઓ જોડવાનું બહુ ગમે, જેથી કરીને એમને ચેપ્ટરની સ્ટોરી એક્ઝેક્ટ યાદ રહી જાય, અને બહુ બધા એના સંદર્ભ, કોન્ટેક્સ્ટ એમને ધ્યાનમાં હોય. એના પછી હું વર્ડ ટુ વર્ડ એક્સપ્લેન કરું, પછી એ લોકોને એક્સરસાઇઝીસ કરાવડાવું, એમને ટ્રાન્સલેશન પ્રિપેર કરાવડાવું, ટ્રાન્સલેશનની ટેસ્ટ લઉં. અને હા, ગ્રામર પણ શરૂઆતથી જ કરાવડાવવાનું. છેલ્લે 2 મહિનામાં ગ્રામર કરાવડાવી દઈશ એવું ના થાય, કારણ કે ચેપ્ટરમાં ગ્રામર આપેલું હોય એ પ્રમાણે ટેક્સ્ટ બુક ડિઝાઇન થઈ હોય ને, એટલે મને ફર્સ્ટ ચેપ્ટરથી જ ગ્રામર કરાવડાવવાનું ગમે. કેવી રીતના હું ચેપ્ટર્સ ભણાવું છું એના માટે તો ઓલરેડી યુટ્યુબ પર વિડીયોઝ મારા ચેપ્ટર ભણાવવાના તો અવેલેબલ છે, ત્યાંથી તમે જાણી શકો છો. રિવિઝન હું કેવી રીતના કરાવડાવું? તો હું ચેપ્ટર્સના જ રિવિઝન લેક્ચર્સ અલગથી રાખું, પ્લસ વીકલી ટેસ્ટ લઉં. ગ્રામર રિવિઝન દર વખત શરૂઆતની 10-15 મિનિટ ગ્રામરના ટેબલ્સ વગેરે બોલાવડાવું. એને હું ચેન્ટિંગ કરાવડાવું. મને એ પારાયણ કરાવડાવવાનું બહુ ગમે. જુઓ, છોકરાઓને પણ એ બહુ જલ્દી યાદ રહે.
संरक्षध्वं संवदध्वं शम्भो मनांसि जायतां देवाभागं यथा पूर्वे संजानाना उपासते। આના કારણે છોકરાઓ બહુ જલ્દી યાદ રાખતા થઈ જાય છે આ ચેન્ટિંગના કારણે. હું સાથે સાથે ઓનલાઈન લેક્ચર્સ પણ રાખતો હોઉં છું ક્યારેક ક્યારેક, કે જેથી એ લોકોની એક્ઝામ હોય, આગલા દિવસે કઈ ડાઉટ હોય તો એ લોકો ઓનલાઈન પણ પૂછી શકે, દર વખત એમને આવવું ના પડે. જે એક્ઝામ શું કેવી રીતના લઉં છું, તો હું વીકલી ટેસ્ટ રાખું. ટ્રાન્સલેશન છે, સંસ્કૃત ક્વેશ્ચન આન્સર્સ, ઇંગ્લિશ ક્વેશ્ચન આન્સર્સ, શ્લોકાસ છે, ગ્રામરના ટેબલ્સ છે, એની વીકલી ટેસ્ટ ચાલુ હોય. સાથે મંથલી એક્ઝામ્સ 5-5 ચેપ્ટરની પણ હું રાખું. એના માટે મેં અલગ પેપર્સ તૈયાર રાખ્યા જ છે. પછી ફૂલ કોર્સ એક્ઝામ્સ તો હું એક સાથે એમની દિવાળી પહેલા એટલે સેમેસ્ટરની જે એક્ઝામ હોય એના 2 પેપર લઈ લઉં, અને પછી ખાસ એ લોકોને 5 પેપરની તો મિનિમમ ક્લાસીસમાં જ પ્રેક્ટિસ કરાવડાવું. પછી એ લોકો ઘરે પ્રેક્ટિસ કરે તે અલગ, મતલબ ઘરે લખવા આપીએ તે અલગ, કારણ કે બહુ જ બધા અલગ અલગ પેપર સેટ્સ છે જેના પણ પેપર પ્રેક્ટિસ કરવા જેવા હોય છે, તો તે પણ કરાવડાવું. ડાઉટ સોલ્વિંગ કેવી રીતના કરું છું, તો દર વખત એ લોકોની જે એક્ઝામ્સ આવે ને સ્કૂલમાં, એની પહેલા સ્પેશિયલ ડાઉટ સોલ્વિંગ લેક્ચર્સ રાખો. ને લગભગ આપણો જે સિલેબસ છે ને તે ડિસેમ્બર સુધી પૂરો થઈ જતો હોય, નવેમ્બર એન્ડ સુધીમાં, એટલે ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, આખા 3 મહિના મળે કે જેમને આખી ટેક્સ્ટ બુકમાંથી કંઈ પણ ફરીથી ભણવું હોય ને તો પણ ભણી શકાય. ઓલરેડી બધા રિવિઝન થયા હોય, બધા રિવિઝન લેક્ચર્સ રખાયા હોય, બેકઅપ લેક્ચર્સ થયા હોય, ઓનલાઈન લેક્ચર્સ થયા હોય, એના પછી 3 મહિના એવા હોય કે જેમાં એ લોકોનું રિવિઝન થાય, ડાઉટ સોલ્વિંગ થાય અને ફૂલ ટુ ગ્રામર પ્રેક્ટિસ થાય. તો આ બધું જ સાથે સાથે ચાલતું હોય. બીજી હું ઓનલાઈન જે બેચીસ લઉં છું એમાં પણ હું ઓફલાઈન સ્ટુડન્ટ્સને તો એન્ટ્રી આપી જ દઉં કે ભાઈ તમને કંઈ પણ ડાઉટ હોય તમે એમાં આવી જાઓ અને પૂછો અને લીવ થાઓ. પેપર સોલ્વિંગ આગળ ઓલરેડી ડિસ્કસ થયું, પણ ખરેખર બોર્ડની એક્ઝામ માટે, પ્રિપેરેશન માટે જો કોઈ બેસ્ટ એક્સરસાઇઝ હોય ને તો એ પેપર સોલ્વિંગ છે. જેટલા વધારે પેપર સોલ્વ થાય ને એટલા છોકરાઓ એક્ઝામ માટે એક્સપર્ટ થાય. એટલા માટે હું સ્ટુડન્ટ્સને બહુ જ બધા પેપર્સ પ્રેક્ટિસ કરાવડાવું. મતલબ લગભગ જુઓ, ગાલા છે, હાર્દિક છે, માર્વેલ છે, લિબર્ટી છે, આ બધાના 5-5, 6-6 પેપર્સ ગણીને તો 24-25 પેપર આ થાય, જે બધા જ હું સોલ્વ કરાવડાવું. મારા જે 5 ફૂલ કોર્સ પેપર હું સ્પેશિયલી કાઢું તે આપું. 35 ગ્રામર પેપર્સ અલગ હોય, એટલે લગભગ 70+ પેપર્સ સ્ટુડન્ટ સોલ્વ કરે. એટલે ફરી જેમ મેં આગળ કહ્યું ને તે કે બોર્ડનું પેપર જ્યારે હાથમાં આવે ને ત્યારે લોકો કોન્ફિડન્સથી કહી શકે કે તું કઈ નવાઈનો નથી, તારા જેવા તો ઘણાય જોયા. અને હા, પેપર ચેકિંગ પણ હું જાતે જ કરું, જેથી કરીને હું સ્ટુડન્ટને એક્ઝેક્ટલી ઓળખી શકું કે ક્યાં અટક્યો છે અને ક્યાં એને આગળ વધવાની જરૂરત છે. ક્યાં હું ભણાવું છું, તો તમને નજીક પડે એવી જ જગ્યા ઉપર ભણાવું છું, જેથી કરીને સંસ્કૃત માટે બહુ દૂર ટ્યુશન સુધી ના આવવું પડે, બીકોઝ ઓલરેડી સંસ્કૃતના ટીચર્સ ઓછા છે. તો તમે જ્યાં રહો છો ત્યાંથી નજીકમાં તમને મળી રહે. તો મેમનગર ગુરુકુલ રોડ પર એક બ્રાન્ચ છે, આઇલેન્ડ પાર્ક હોટેલની બરાબર નીચે રાવલ ક્લાસીસ સાથે. દેન સાયન્સ સિટી રોડ પર નીલમ ગ્રુપ ટ્યુશન અને ઉદ્ગમ સાયન્સ એકેડેમી ત્યાં છે, શક્તિ આર્કેડમાં ત્યાં એક બ્રાન્ચ છે. દેન ચાણક્યપુરી પાઠશાલા એજ્યુકેશન અને અંકુર ક્રોસ રોડ પર 4 જગ્યાએ તમને જ્યાં પણ નજીક પડે ત્યાં તમે આવી શકો. ગુજરાતીનું શું, આ તો બધું સંસ્કૃતનું વર્ણન થયું. તો મારી સાથે ગુજરાતીની બેસ્ટ ફેકલ્ટીઝ છે, બહુ જ સારા ટીચર્સ. જેવી રીતના હું 10 વર્ષથી સંસ્કૃત જ ભણાય કરું છું, એવી રીતના એ લોકોએ તો મારા કરતા પણ વધારે 15-20 વર્ષથી ગુજરાતી એમણે ભણાવ્યું છે. એમણે પણ હજારો સ્ટુડન્ટ્સને ભણાવી લીધા છે. એમના પણ વીકલી લેક્ચર્સ હોય, વીકલી ટેસ્ટ હોય, મંથલી એક્ઝામ્સ હોય, ફૂલ કોર્સ એક્ઝામ્સ હોય. બહુ જ એક્સપિરિયન્સ્ડ ટીચર્સ છે. એક્સપિરિયન્સ એટલે કેટલો, તો મેં પણ જેમ 9 વર્ષ તો સ્કૂલમાં કામ કર્યું છે, મોર દેન 4000 સ્ટુડન્ટ્સ મેં ભણાવ્યા છે. આ છેલ્લા આટલા ટાઈમમાં મેં મોર દેન 1000 A1 રેન્કર્સ આપણા ટ્યુશનમાંથી તૈયાર થયા છે. અને હંમેશા મારો ટાર્ગેટ એવો જ હોય છે કે છોકરાઓ 100 માર્ક્સ પૂરા લાવે એવી જ પ્રેક્ટિસ થાય. કદાચ છોકરાઓ જે છે ને, બધા જ સ્ટુડન્ટ્સ બધા સબ્જેક્ટ્સમાં A1 લાવતા હોય એવું જરૂરી નહીં, પણ A2 કે B1 લાવવા વાળા સ્ટુડન્ટ્સ પણ સંસ્કૃતમાં તો 90+ માર્ક્સ લાવી જ શકે છે, આવો મારો વિશ્વાસ છે. અને છોકરાઓએ લાવીને બતાવ્યા છે, તમે રિઝલ્ટ જોયું, રાઈટ? અને સ્ટુડન્ટ્સના રિસ્પોન્સ પણ તમે જોઈ શકો છો. ઓલરેડી યુટ્યુબ પર ઘણા બધા રિસ્પોન્સ છે. જે સ્ટુડન્ટ્સ હમણાં ભણે છે તેમને પણ તમે પૂછી શકો છો, જે લોકો ભણી ગયા તેમને પણ તમે પૂછ્યું જ હશે. ઓલરેડી પેરેન્ટ્સ બહુ જ જાગૃત હોય છે, અને બહુ સારી વાત છે, પેરેન્ટ્સ જાગૃત રહેવા જ જોઈએ. પણ આ બધા જ જુઓ, આ બધા જ ઓનલાઈન વોટ્સએપ પર આ બધા આવેલા છે. બાકી ઓફલાઈન તો રોજ સ્ટુડન્ટ્સ મળતા હોય, પણ એ તો હું તમને કેવી રીતના બતાવું, એના માટે તમારે આવવું જોઈએ અને મળવું જોઈએ. બસ, તો આવી રીતે હું આખું વર્ષ ભણાવતો રહું છું, એક્ઝામ્સ લેતો રહું છું, ડાઉટ્સ સોલ્વ કરતો રહું છું, જેથી બહુ સારી રીતે પ્રિપેરેશન કરીને સ્ટુડન્ટ્સ એક્ઝામ આપી શકે અને ખૂબ સારું રિઝલ્ટ લાવી શકે.
તો કેવું લાગ્યું તમને મારું ભણાવવાનું તે જરૂર જણાવો. આ 9th ની બેચીસ પણ ગુરુકુલ બ્રાન્ચ અને સાયન્સ સિટી બ્રાન્ચ પર હોય છે. તો આ વિડીયો તમને જો મારું ભણાવવાનું સારું લાગ્યું હોય તો જરૂરથી 9th અને 10th ના સ્ટુડન્ટ સાથે શેર કરો. ટ્યુશનમાં જોઈન થવા માટે ફોર્મની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં અને પિન કોમેન્ટમાં છે, તો ત્યાંથી ફોર્મ ભરી અને ટ્યુશન જોઈન કરી શકાય છે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.